જય ગજાનંદ, જય માતાજી। તમારા ઘરને સકારાત્મક ઉર્જાથી ભરેલું રાખવા માટે એક પોઝિટિવ વાઇબ આપણને મળે, પોઝિટિવ એનર્જી મળે, આપણી ઓરા શક્તિઓ જાગૃત થાય, આપણું મન સ્થિર રહે, વિચારો ઉપર આપણો કંટ્રોલ રહે, આપણા મન ઉપર, ક્રોધ ઉપર આપણો કંટ્રોલ રહે, એ માટે તમારે રોજે તમારા ઘરની અંદર આ પ્રયોગ કરવો જોઈએ। કયો પ્રયોગ એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય આ નાનો એવો પ્રયોગ છે, પણ જો રોજે સંધ્યાના સમયે તમે તમારા ઘરની અંદર કરશો ને તો તમારા ઘરની અંદર દેવતાઓનો વાસ થશે, તમારા ઘરની અંદર એક પોઝિટિવ એનર્જી તમને મહેસૂસ થશે, તમારું મન શાંત સ્થિર અને એકદમ તમે પ્રભુમાં લીન થઈ જશો। કારણ કે જ્યારે પોઝિટિવિટી આજુબાજુમાં હોય ને ત્યારે તમારું મન છે પરમાત્માની અંદર લાગી જાય છે। તો શું કરવાનું છે? એક ગાયનું સાણું લેવાનું છે, એક માટીના પાત્રની અંદર કે ધૂપિયાની અંદર તમારે એની અંદર થોડું ગાયનું ઘી પધરાવવાનું છે, થોડું કપૂર અને થોડો ગુગળ, આનું ધુવાડો રોજે તમારે સંધ્યાના સમયે તમારા ઘરની અંદર કરવાનો છે અને આખા ઘરની અંદર એ ધુમાડો ફેરવવાનો છે। આ નાનો એવો પ્રયોગ છે, પણ જે ઘરની અંદર કપૂર અને ગુગળનો ધૂપ થાય છે એ ઘરની અંદર ક્યારેય કોઈ નેગેટિવ શક્તિ કે કોઈ નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરી શકતી। અને રોજે જે આ ઘરની અંદર ધૂપ થાય છે એ ઘરની અંદરથી કોઈ નકારાત્મક ઉર્જા હોય તો પણ એ દૂર થાય છે। તો તમારે તમારા ઘરની અંદર આ પ્રયોગ જરૂરથી કરવો જોઈએ। જય ગજાનંદ, જય માતાજી।